ભાવનગરમાં નવનિયુક્ત એસપી સફીન હસન દ્વારા ભરતનગર વિસ્તારમાં લોક દરબાર યોજીને લોકોના પ્રશ્નો સાંભળ્યા। ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી ક્રાઇમ રેટ વધતો જાય છે, જેને લઈને પોલીસ પણ સતત કામગીરીમાં વ્યસ્ત રહે છે। આ ક્રાઇમ રેટને કાબૂમાં લેવા માટે પોલીસને પણ સ્થાનિક લોકોની મદદની જરૂરિયાત પડતી હોય છે। સ્થાનિક લોકો અને પોલીસના સહિયારા પ્રયત્નોથી આ ક્રાઇમ રેટ પર ચોક્કસથી મહદ અંશે કાબૂ મેળવી શકાય છે। આવા જ ધ્યેય સાથે ભાવનગરના નવનિયુક્ત એસપી સફીન હસન દ્વારા ભરતનગર વિસ્તારમાં લોક દરબાર યોજીને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોમાં પોલીસ તેને શું મદદ કરી શકે છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું। આ લોક દરબારમાં લોકો પાસે પોલીસને પણ શું અપેક્ષા હોય તે અંગે પણ ચર્ચાઓ થઈ હતી। આ લોક દરબારમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબાર રાખવા પાછળનું મુખ્ય કારણ અને ઉદ્દેશ્ય એ જ છે કે પોલીસ પબ્લિકની વચ્ચે જાય। પહેલાં એવું હતું કે પબ્લિકને પોલીસ સ્ટેશન સુધી આવવું હતું। હવે આજના જમાનામાં અમે જે બદલાવ લાવી રહ્યા છીએ એમાં એવું છે કે પોલીસ પબ્લિક પાસે પહોંચે અને પબ્લિકના પ્રશ્નો સાંભળે। આજનો કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તમારે સુધી એક મેસેજ પહોંચાડવાનો છે। એ મેસેજ એ છે કે સમાજની અંદર પ્રવર્તમાન જે અસામાજિક તત્વો છે અને અસામાજિક રીતિ રિવાજ અને બદીઓ છે એને દૂર કરવા માટે માનનીય સરકારશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રતિબદ્ધ છે। આજના કાર્યક્રમ પાછળના મુખ્ય બે એજન્ડામાં સૌથી પહેલો એજન્ડો તો એક છે મની લેન્ડિંગ એક્ટ, જે વ્યાજખોરીનો ધંધો છે, જેની અંદર ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે, ઘણા પરિવારો અત્યારે પણ પીડિત છે। એ તમામ પરિવારની પીડા અને પીડિતોને ધ્યાનમાં રાખીને માનનીય સરકારશ્રીએ જે વ્યાજખોરીનો કાયદો છે એને વધુ સખત બનાવ્યો છે। પાસાનો જે કાયદો છે જેમાં અટકાયતી પગલાંના સ્વરૂપે આવા અસામાજિક તત્વોને 2 વર્ષ માટે જેલ પાછળ ધકેલી દેવાના હોય છે। એ પાસાના કાયદામાં પણ સુધારો કરી અને જે વ્યક્તિઓ વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા છે એમને જેલ હવાલે કરવા માટે પણ ભાવનગર પોલીસ માનનીય રેન્જ મહાનિરીક્ષક શ્રી અશોક યાદવ સાહેબ અને માનનીય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના નેતૃત્વમાં પ્રતિબદ્ધ છે। મારા વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન આવે છે જેમાં ભાવનગર સિટી, ઘોઘા, વર્તેજ અને વેળાવદર ભાલ, એની અંદર પણ અમે આ કાયદાનો સખતમાં સખત અમલ કરાવવા માટે કટિબદ્ધ છે। આજરોજ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હરિઓમ નગરમાં લોક દરબાર આયોજિત કરેલો, જે લોક દરબારની અંદર અહીંના સામાજિક આગેવાનો અને સમાજના લોકોને ભાવનગર પોલીસ દ્વારા વ્યાજખોરી, વ્યાજ વટાવ અને જમીન પચાવી પાડવાના વ્યવસાયમાં અથવા તો અસામાજિક પ્રવૃત્તિમાં જે તત્વો સંકળાયેલા છે એમના વિરુદ્ધમાં પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે એવો એક સંદેશ આપ્યો છે। સરકારશ્રી દ્વારા પારિત કરેલા એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત જે લોકો પણ આવી સમસ્યાનો શિકાર બન્યા હોય એમને કલેક્ટર કચેરીમાં જઈને શું પ્રોસિજર કરવાની છે એ તમામનો વિગતે ખ્યાલ આપી અને ભવિષ્યમાં પોલીસ આવા તમામ પગલાં લેવા માટે કટિબદ્ધ છે એની જાણકારી આપી છે। અહીંના સ્થાનિકજનોનો ખૂબ સારો સહકાર આમાં સાંપડ્યો છે, આગેવાનોનો ખૂબ સારો સહકાર સાંપડ્યો છે અને ભવિષ્યમાં આવા તમામ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માનનીય રેન્જ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની આગેવાનીમાં ભાવનગર જિલ્લા પોલીસ આ કાર્યવાહી કરશે।